ગુજરાતની જનતાને નમન વંદન પ્રણામ. મિત્રો, આજે જોરદાર વિષય લઈને આવ્યો છું કે ભાજપના સુપ્રીમો નરેન્દ્ર મોદી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ બંને વચ્ચે શું સામ્ય રહેલું છે. તો બંનેનો એક એવો ગુણ, એવી ખાસિયત છે કે બંને પોતાનાથી વધારે હોશિયાર વ્યક્તિ હોય, જે વિદ્વાન હોય, તજજ્ઞ હોય અને જેની નામના વધી રહી હોય, એ બંનેને સહન થતું નથી. જેમ કે અડવાણીજી, અટલ બિહારી વાજપેયીજી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, રાજનાથસિંહ, લાલજી ટંડન, યશવંતસિંહ, આવા મોટા મોટા નેતાઓ મોદીજી આ ટોપ 10 માં નતા આવતા, પણ એમનો સ્વભાવ હોશિયાર માણસોને સાઈડ કરે. ભલે રાષ્ટ્રભક્તો હોય, સમાજ સેવક હોય, ખૂબ ઉપયોગી હોય, વિદ્વાન કે તજજ્ઞ હોય. એવું જ અરવિંદ કેજરીવાલ સાથે થયું. જ્યારે અન્ના હજારે સાથે આંદોલન કર્યું અરવિંદ કેજરીવાલે 2011 ની આસપાસ, ત્યારે કિરણ બેદીજી, રૂબરૂ મળ્યો છું 2 વખત, એ ભારત દેશની પ્રથમ આઈપીએસ ઓફિસર, જેલોમાં સુધારણા કરી, બહુ સારા કામ કરેલા, બહુ મોટું નામ. અરવિંદ કેજરીવાલ થયું કે મારાથી આનું મોટું નામ થઈ ગયું. કિરણ બેદીજી સાઈડમાં આખી પાર્ટીનું બંધારણ યોગેન્દ્રજી યાદવે બનાવ્યું, બહુ જ વિદ્વાન તજજ્ઞ વ્યક્તિ, એમને પાર્ટીમાંથી રવાના કર્યા. ત્યારબાદ શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણ, આ પિતા પુત્ર, સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ, અને એમને ખૂબ પાર્ટી ફંડ આપી, એમને પણ સાઈડ પર પાર્ટીમાંથી કાઢી મૂક્યા. ત્યારબાદ કુમાર વિશ્વાસ સમગ્ર ભારત દેશમાં એની નામના છે, જાણીતા સાહિત્યકાર છે, કવિ છે, અને ખૂબ સારા જાહેર મંચના કવિ સંમેલનો કરે છે, એન્કર છે, એમને પણ પાર્ટીમાંથી રવાના કરે. હવે તાજેતરની વાત, 10 સંસદો રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના છે. એમાં રાઘવ ચડ્ડા, હું માનું છું અરવિંદ કેજરીવાલ કરતા એમનું કદ વધી રહ્યું છે. બહુ જ સારા મુદ્દાઓ રાષ્ટ્રને ઉપયોગી આપ્યા, અને કેન્દ્ર સરકાર એની પર સુધારા પણ કર્યા, અને એનાથી ભારતની જનતાને લાભ પણ થયો. રાઘવ ચડ્ડાને હું ખૂબ માનું. પરિસ્થિતિ એ થઈ આજે કે એમની સાથે ટોટલ 7 સંસદ સભ્યો, એમાં રાઘવ ચડ્ડાજી, સંદીપ પાઠકજી, અશોક મિત્તલજી, ત્યારબાદ રાજેન્દ્ર ગુપ્તા, ઇન્દ્રજીત સાહની, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, આ બધા જ ખૂબ સારા સાંસદ આમ આદમી પાર્ટી તરફથી હતા. આ 10 માંથી 7 સાંસદ અલગ થયા અને લગભગ ભાજપમાં જઈ રહ્યા છે. મારી તો વિનંતી એટલી જ હતી કે જો આપ સૌ ભારતની જનતાને સાથે રાખીને એક સમાજ સેવકોની અલગ પાર્ટી બનાવી હોત તો ખૂબ સારું હતું. પરિસ્થિતિ એ થશે. આમ આદમી પાર્ટીમાં અત્યારે ગુજરાતમાં ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામ, આવા ખૂબ સારા યુવા આગેવાનો છે. પણ મને અંદર દેખાય છે કે આમાંથી એકાદ બે પાછા જે ખૂબ સારું નામ કરી રહ્યા છે તો પાર્ટીવાળા પાછા કાઢી મૂકશે. અગાઉ કિશોરભાઈને સાઈડ કર્યા, ભેમાભાઈને સાઈડ કર્યા. એ જ રીતે ભાજપમાં બધા જઈ રહ્યા છે ખરા, પણ ગુજરાતમાં તમે જોયું કે હાર્દિક પટેલ, આજના આંદોલનના નેતા, લાખો લોકો ભેગા કરતા, કોંગ્રેસમાં બહુ મોટું સ્થાન. એ જ રીતે અલ્પેશ ભાઈ ઠાકોર, એમનું પણ કોંગ્રેસમાં બહુ મોટું નામ, કાર્યકારી અધ્યક્ષ પણ બનાવેલા. પણ એ પણ જયારે પોતાની પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા તો ના તો મિનિસ્ટર બનાવે, ના પ્રવક્તા બનાવે, અને આ સ્ટેજ ઉપર એમને ખૂબ સારું સ્થાન મળી રહ્યું છે. ભાજપ વાળા અને આપ વાળા બંનેની આ એક સરખી કામગીરી. ખૂબ સારા યુવા નેતા હોય, અગ્રણી હોય, વિદ્વાન હોય, એમને સાઈડ પર કરી દેવા. એટલે મને લાગે છે કે આ ગંદી પોલિસી છે, બેડ પોલિટિક્સ. આવી રાજનીતિ ન હોવી જોઈએ.